કાર્યકર સુવર્ણ મહોત્સવની જય। ઉપનિષદમાં એક કથા વર્ણવવામાં આવી છે કે એકવાર જ્યારે દેવ, દાનવ અને માનવ ત્રણેય પ્રજાપિતા બ્રહ્મા પાસે ઉપદેશ ગ્રહણ કરવા માટે ગયા, ત્યારે આ ત્રણેયને પ્રજાપિતાએ એક જ શબ્દમાં એક સરખો ઉપદેશ આપ્યો અને ઉપદેશમાં જે એક શબ્દ કયો એ કેવળ દ હતો, પરંતુ આમાં કોઈને કંઈ સમજાયું નહીં કે આપણને શું ઉપદેશ મળ્યો। ત્યારે પછી તેનું વિવરણ કરતાં કહેવામાં આવ્યું કે દેવો માટે દ એટલે દમન, કારણ કે દેવોના લોકમાં ભોગ સમૃદ્ધિ વધારે હોય, એ ભોગ સમૃદ્ધિમાં જો ડૂબી જવામાં આવે તો પતન થાય, એટલે એમના માટે દ બરાબર દમન। જ્યારે દાનવોને પણ દ કહેવામાં આવ્યું, ત્યારે દનો અર્થ કરવામાં આવ્યો દયા, કારણ કે દાનવોમાં ક્રૂરતાનું પ્રમાણ એ વિશેષ હોય, એટલે લોકોને દયા દાખવવાનો ઉપદેશ આપવા દ કહેવામાં આવ્યો। અને મનુષ્યને પણ દ કહેવામાં આવ્યો, તો એ દનો અર્થ થયો દાન, કે મનુષ્ય જે કંઈ પણ સંપત્તિ ઉપાર્જિત કરે એનું એ જો દાન કરતો રહે તો એના જીવનની અંદર સુખ સમૃદ્ધિ વૃદ્ધિ હર હંમેશ થતી રહેતી હોય છે। તો આ રીતે મનુષ્યના એક મુખ્ય ધર્મ તરીકે આપણા શાસ્ત્રોએ દયા એની સાથે દાનને પણ ગણવામાં આવ્યું છે, અને એ ઉપદેશને ગ્રહણ કરીને આ ભારતીય સંસ્કૃતિમાં એવા અનેક નરરત્નો થયા કે જેમણે પોતે વિવિધ રીતે સમર્પણ કરીને આપણને પ્રેરણાઓ આપી છે। તો આ પ્રકારે દાન કરવું, સમર્પણ કરવું એ મનુષ્યનો એ ધર્મ છે। એની અંદર મનુષ્ય પોતે આપીને પણ પ્રાપ્ત કરે છે। ઘણીવાર આપણને એમ થાય કે દાન કરવું એટલે કંઈક આપણા ખિસ્સામાંથી, કંઈક આપણી તિજોરીમાંથી, કંઈક આપણા બેંક બેલેન્સમાંથી ઓછું થાય, પરંતુ એવું નથી। યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે જ્યારે સમર્પણ કરવામાં આવે છે ત્યારે એનું વળતર અનેક ગણું મળે છે। રામાયણની અંદર આપણે જોઈએ છીએ કે રામચંદ્ર ભગવાનને જ્યારે વનવાસની આજ્ઞા થઈ ત્યારે એ તો પોતે તત્પર થયા વનમાં જવા માટે, પરંતુ એમની સાથે સીતાજી અને લક્ષ્મણજી એમણે પણ વનમાં જવા કદમ ઉપાડ્યા। એ લોકોને આજ્ઞા નહોતી કે તમારે વનમાં જવું, પરંતુ લક્ષ્મણે પોતાના ભાઈ રામચંદ્રજી માટે પોતાનું જીવન એ સેવાની અંદર સમર્પિત કર્યું। સ્વૈચ્છિક સમર્પણ હતું, અને એના કારણે આપણે જોઈએ છીએ કે એ સ્વૈચ્છિક સમર્પણથી લક્ષ્મણજીના જીવનમાં કોઈ ઓટખોટ નથી આવી, પરંતુ એ લક્ષ્મણજી એ રામચંદ્રજીની સાથે પણ અમર થઈ ગયા। આજે પણ કહેવામાં આવે છે કે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી। તો જ્યારે એક સ્વેચ્છાપૂર્વક સમર્પણ યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે કરવામાં આવે છે ત્યારે એ સમર્પણનું મૂલ્ય એ ઘણું વધી જતું હોય છે। એનાથી સમર્પિત થનારી વ્યક્તિ એ પણ એ રીતે વિકાસ પામે છે। આપણી સંસ્કૃતિની અંદર બલિરાજા થઈ ગયા કે જેની સમર્પણ ભક્તિ કે અત્યારે પણ સૌના માટે પ્રેરણારૂપ બનેલી છે। ભૃગુકચ્છની ધરતી એટલે કે અત્યારે જે ભરૂચ કહેવામાં આવે છે, ત્યાં આગળ આ બલિરાજાએ એક મોટા પાયે યજ્ઞનું આયોજન કરેલું, અને એ યજ્ઞ જો પૂર્ણ થાય તો બલિ શતક ક્રતુ બને। ક્રતુ એટલે યજ્ઞ, અને શત એટલે 100 યજ્ઞ કરનારો એ બલિ બની જાય, અને જે 100 યજ્ઞ કરે એને ઇન્દ્રાસન પ્રાપ્ત થાય, અને ઇન્દ્રને પોતાની જે ગાદી છે એ ખાલી કરવી પડે। હવે એકવાર મળેલી ખુરશી કોઈને જગ ખાલી કરવી ગમતી નથી,
કે ઉપલા માળે રહેનારા હોય કે આપણા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેનારા હોય, એટલે કે પૃથ્વી લોકના મનુષ્ય હોય કે ઉપરના લોકની અંદર રહેનારા હોય, પરંતુ એકવાર સત્તા મળે પછી એને છોડવી અઘરી છે. એટલે આ પ્રકારે જો બલિનો 100મો યજ્ઞ પૂરો થાય તો એ બલિ શતક્રતુ બને અને એને ઇન્દ્રાસન પ્રાપ્ત થાય. તો એ ન બને એના માટે એ યુક્તિ વિચારવામાં આવી અને એ વખતે ભગવાન પોતે વામન સ્વરૂપ ધારણ કરી અને બલિના યજ્ઞમાં આવ્યા અને ત્યાં આગળ એમણે પોતે ભિક્ષામ દેહી કરીને ભિક્ષાની આહલેટ લગાવી. ત્યારે બલિરાજાએ પણ કહ્યું કે તમે જે માગો એ હું આપીશ. સામે બાળક સ્વરૂપે ભગવાન હતા. બલિને તો ખબર નહોતી કે આ સાક્ષાત ભગવાન પધાર્યા છે. એમને તો એમ હતું કે આ કોઈ બાળક આવ્યો છે. પરંતુ એ બલિરાજા એમણે જ્યારે માગવાનું કહ્યું ત્યારે ભગવાને આ પ્રકારે વરદાન માગ્યું કે તમે મને 3 ડગલા પૃથ્વી આપો. ત્યારે બલિરાજા કહે છે કે તમારું સ્વરૂપ જોતા તો તમે કોઈ દિવ્ય બાળક હોય એવું લાગે છે, પણ તમારી આ માગણી એ સાવ બાલિશ જણાય છે. બાલિશમતી, બાળક બુદ્ધિ. 3 ડગલા પૃથ્વીમાં તમારું શું થશે? તમે નાના બાળક છો, મોટી ફલાંગ ભરીને કેટલી મોટી ફલાંગ ભરી શકશો? ત્યારે આ વામન રૂપે આવેલા ભગવાન બહુ સુંદર જવાબ આપે છે કે જેને 3 ડગલા પૃથ્વીથી સંતોષ નથી થતો એને ત્રિલોકીનું રાજ્ય મળે તો સંતોષ થવાનો નથી. માટે મારી માગણી બરાબર છે. અને એ વખતે બલિરાજાએ હાથમાં જળ લઈ 3 ડગલા પૃથ્વી આપવાનો સંકલ્પ કરવા જાય છે. ત્યારે એમના ગુરુ હતા શુક્રાચાર્ય, એ સમજી ગયા કે આમાં કંઈક કપટ છે. આ બાળક નથી, પરંતુ આ વામન રૂપે વિરાટ અહીંયા આવીને ઊભા છે અને બલિનું બધું પડાવી લેશે 3 ડગલામાં. એટલે એમણે બલિરાજાને ચેતવ્યા કે જોજો સંકલ્પ કરીને કૃષ્ણાર્પણ ન કરતા, આ તો તમારું બધું હડપ કરી લેવા આવ્યા છે અને આ કોઈ બાળક નથી પણ સાક્ષાત ભગવાન છે. એ સાંભળીને બલિ વધારે હરખાયો. એને થયું કે જો એ સાક્ષાત ભગવાન હતો તો પછી મારે આપવામાં પાછી કરવી જ નથી. કારણ કે આખી દુનિયા આગળ જેનો હાથ ઉપર હોય એનો હાથ આજે મારી આગળ નીચે છે. ભગવાન બધાને આપે છે, પરંતુ એ ભગવાન આજે મારી પાસે માગે છે. આવું મોટું ભાગ્ય તો કોને પ્રાપ્ત થાય? અને બલિરાજાએ કૃષ્ણાર્પણ કર્યું, 3 ડગલા પૃથ્વીનું દાન. અને પછી ભગવાને પોત પ્રકાશ્યું અને એમણે પોતે વામનમાંથી વિરાટ થયા. અને એ વખતે 1 ડગલાની અંદર આખી પૃથ્વી લઈ લીધી, બીજા ડગલાની અંદર એક સ્વર્ગ સુધીનું પગલું ભર્યું અને પછી 3જું ડગલું ક્યાં ભરવું એ બલિરાજાને પૂછ્યું. ત્યારે બલિએ કહ્યું કે મારું શરીર પણ માટીનું બનેલું છે, માટે તમે એની ઉપર પગ મૂકો. અને ભગવાને એના માથા ઉપર ચરણ ચાપ્યા, વજન દીધું, બલિને 3જા ઘૂંટણની અંદર પહોંચાડી દીધો. આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છીએ, નીચે બીજા 7 લોક છે, અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, પાતાળ વગેરે. તેમાં એ રીતે 3જા આ રીતે ભોયરાની અંદર એને પહોંચાડી દીધો. તેમ છતાં પણ બલિરાજા ભગવાનના ચરણ ચાટવા લાગ્યા. ભગવાન આ શું કરે છે? તો કે હું તો અસુર કુલોત્પન્ન છું, મારો જન્મ અસુર કુળમાં થયો છે, એટલે મારા માથાના વાળ એ બરછટ હશે અને તમારા ચરણને તો લક્ષ્મીજી જેવા ઉપાસે. એ તો કેટલા કોમળ હોય. તો મારા વાળ તમારા ચરણમાં વાગ્યા હોય તો તમને રાહત ઉપજે, એટલા માટે હું એ ચરણ ચાટું. જેમ આપણી આંગળી બારણામાં આવી જાય તરત આપણે ફૂંકો મારવા માંડી પડીએ, કંઈક ગાદી છે તો તરત ફૂંકો મારવા માંડીએ, થોડી ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ એ રીતે મળી જાય, આપણને રાહત રહે. તો આ રીતે બલિરાજાએ જ્યારે ભગવાનના ચરણ ચાટ્યા ત્યારે ભગવાનને થયું કે મેં આટલી બધી એની કસોટી કરી અને કપટ કરીને એનું બધું પડાવી લીધું, તેમ છતાંય આ હજી મારી ભક્તિમાંથી પાછો પડતો નથી. અને એકદમ પ્રસન્ન થઈ ગયા અને ભગવાને બલિરાજાને કહ્યું કે તું માગ, તું જે માગે હું તને આપું. જ્યારે શરૂ થયો આ ઘટનાક્રમ ત્યારે બલિ કહેતો હતો કે તમે જે માગો એ હું આપું. હવે બલિની ભક્તિથી ભગવાન એવા પ્રસન્ન થયા, એના સમર્પણથી ભગવાન એવા રીઝ્યા. એમણે કહ્યું કે તું જે માગે હું તને આપું. પરંતુ આ બલિરાજા તો બીજો કોઈ વ્યક્તિ હોય તો એમ કે તમે પહેલાં જે પડાવી લીધું છે મને પાછું આપો, પછી બીજી વાત કરું. પણ બલિએ કહ્યું કે આ બધું ભગવાનનું છે, આમાં આપણું કાંઈ નથી. અને ભગવાન તમે મને
કાયમ દર્શન આપો, આવું એને વરદાન માગ્યું. તો આ બલિ રાજાનું સમર્પણ એ આપણી સંસ્કૃતિની અંદર વિખ્યાત છે. મહારાજે પણ પ્રથમનું 61મું વચનામૃત એની અંદર આ બલિ રાજાનું આખ્યાન કર્યું. સામાન્ય રીતે વચનામૃત તો તત્વજ્ઞાનનો ગ્રંથ કહેવાય. એમાં આવા લંબાણપૂર્વક કોઈ ભક્તોના આખ્યાનો ન આવે, ઉપદેશ ભાગ વધારે હોય. પરંતુ આ પ્રથમના 61મા વચનામૃતનું મથાળું જ છે બલિ રાજાનું, અને એમાં બલિ રાજાનું આખ્યાન શ્રીજી મહારાજે કહ્યું. તો જો આ પ્રકારે એ બલિ રાજાએ એની સમર્પણની ભક્તિ અદા કરી, ભગવાનને વશ કરી લીધા, તો એણે શું ગુમાવ્યું એના જીવનમાં? આજે હજારો વર્ષો પછી પણ એ બલિ રાજાની ગાથાઓ ગવાય, અને આપણે જે બળેનો ઉત્સવ ઉજવીએ છીએ એ પણ એના ઉપરથી શબ્દ આવ્યો, બલિ ઈવ, બલિની જેમ આપણે સમર્પણ કરવાનું, તો એ બળેવ કહેવાય છે એના ઉપર. તો આજે એ બલિ પોતે અમર બની ગયા. તો મનુષ્યનો આ જે ધર્મ છે, દાન કરવું, સમર્પણ કરવું, પરંતુ એ સમર્પણ આવા ભગવાન અને સંતને. દેવાનંદ એમના કીર્તનની અંદર લખ્યું, વિવેકી નરને એમ વિચારીને જોવું, ઉપાત્રને દાન દેવું કે બીજ ખારમાં બોવું. ઉપાત્ર વ્યક્તિને જો સમર્પિત થઈએ, આપણી કોઈ વસ્તુ સમર્પણ કરીએ, એનું ફળ આવું ના થાય. એ તો ખારા પાટમાં જેમ બી વાવવામાં આવે કે ઉગે નહીં. તમે ગમે તેટલું એને સારું ખાતર આપો, ડિસ્ટિલ વોટર પાવે છોડવાને, પરંતુ એ ઉગે નહીં. તો આ રીતે કુપાત્રને દાન એ આવી પ્રકારનું, પરંતુ સુપાત્રને આપેલું દાન એ અનંત ગણું થઈને એ પાછું આવે છે. એટલા માટે દેવાનંદ સ્વામીએ લખ્યું કે આ પ્રકારે વહાલી વસ્તુ એને આપે, અનંત ગણી થઈ આવે. તળાજાથી વિદાય થયેલા સ્વામીશ્રી લાકડિયા અને કોબડી પર કૃપા વર્ષાવતા રાત્રે 10 વાગે સારંગપુર પધારી ચંદ્રગ્રહણની સભામાં આવીને બિરાજ્યા. પરોઢી 4:19 વાગ્યે ગ્રહણની મુક્તિ થયા બાદ તેઓ સ્નાન પૂજાથી પરવાર્યા. ત્યારે ઊંઘ વિના તેઓએ 24 કલાક પસાર કરી નાખેલા, લેશ બેધ્યાન થયા વિના. એ જ સતર્કતા અને સ્ફૂર્તિ સાથે સ્વામીશ્રી તારીખ 14 માર્ચની સવારે ઠાકોરજીની આરતી માટે ગર્ભગૃહમાં પધાર્યા. અહીં પૂજારી ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ તેઓને પ્રજ્વલિત આરતી હાથમાં, પરંતુ તે વખતે સ્વામીશ્રીએ ગ્રહણ દરમિયાન પહેરાવેલા વાઘા ઠાકોરજીના શ્રી વિગ્રહ પર યથાવત જોતા જ પૂછ્યું, આમ કેમ? ગ્રહણ બાદ ઠાકોરજીને સ્નાન નથી કરાવ્યું? આ પૂછપરછથી પૂજારી મૂંઝવાયા. ગઈકાલે આખા દિવસ રાતના પરિશ્રમથી થાકેલા સ્વામીશ્રીને પારણા કરવામાં અને તે પછી આરામમાં જવામાં મોડું ન થાય એ હેતુથી મંદિરની ચલ મૂર્તિઓને ગ્રહણ કરી બાદ સ્નાન કરવામાં આવેલું, પણ અચલ મૂર્તિઓને સ્નાનાવિધિ બાકી રહી ગયેલો. સ્વામીશ્રીના વિગત સમજતા વાર ન લાગી, તેથી તેઓએ હાથમાં લીધેલી આરતી હેઠી મૂકી દીધી અને વાણી વદનમાં રૌદ્રતા ધારી પૂજારીને ઠપકો આપ્યો કે ગ્રહણ પછી તરત જ ઠાકોરજીને સ્નાન કરાવવું જોઈએ. તમે જૂના છો ને આટલો ખ્યાલ ન રહ્યો, પણ બાપા 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 શું કરો છો? આ ઠાકોરજીને લઈને આ બાપો પોતે છે, તેને લીધા વગર તો આ બાપો કશું જ નથી, સ્વામીશ્રી બોલ્યા. પ્રણાલિકાઓનો ભંગ તેઓ કોઈ પણ સંજોગોમાં સાંખી ન શકતા. સ્વામીશ્રીના આજના પુણ્ય પ્રકોપ તેઓની ભક્તિ પૂર્ણપણે ખીલી ઉઠેલી જણાય. તારીખ 14 માર્ચના રોજ અકડેઠઠ મેદની વચ્ચે રંગે ચંગે યોજવાઈ રહેલા ફૂલદોલના સમયમાં જૂનાગઢથી આવેલા સીધી બાળકોએ આફ્રિકન નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા મેળવી. સ્વામીશ્રીનો રાજીપો તારીખ 15 માર્ચની સવારે તાજપુર પર વરસી પડ્યો. આ સમયે તેઓએ અહીં એકધારી 86 પધરામણીઓ કરી ગામને ચઢેલો સત્સંગ રંગ વધુ ગાઢ કરી આપ્યો. ત્યારબાદ સારંગપુર પરત ફરેલા સ્વામીશ્રી તારીખ 16 માર્ચની સવારે સ્નાનાદિકથી પરવાર્યા. ત્યારે સેવકે જે ધોતિયું પહેરવા આપ્યું તે ન સ્વીકારતા તેઓ બોલ્યા, જૂનું લાવો. તેઓની આ માંગણી આમ જુઓ તો મહુવા ઉત્સવ ઉજવાયો ત્યારથી રહેલી. ત્યાં સાર્ધ શતાબ્દીના મુખ્ય દિવસે સ્વામીશ્રી જે ધોતિયું પરિધાન કરવા જઈ રહેલા તે ફાટી ગયેલું. તે જોઈને જ સેવકોએ વિનંતી કરી કે આજના શુભ દિવસે નવું ધોતી પહેરવું. પરંતુ બાહ્ય આટાટોપ દ્વારા કોઈને આંજવાની વૃત્તિથી સ્વામીશ્રી જોજનો દૂર. વળી સંસારમાં સ્વલ્પ ધરેના ચિત્તની તેઓની શૈલી એટલે રજોગુણ સાથે સહેજ પણ સાંધો સહિયારો ન ધરાવતા તેઓએ ફાટી ગયેલું ધોતિયું સંધાવીને પહેરવાનો આગ્રહ સેવેલો. તેને સંતોએ વિવિધ કારણો ધરી અણસાવેલો. જોકે તેઓની આ યુક્તિ સમજતા સ્વામીશ્રીને લેશ વાર નહોતી લાગી. છતાં સંતો ન કચવાય તે માટે તેઓએ એ દિવસે તો કમને નવું ધોતિયું પહેરેલું. પરંતુ સારંગપુર પધાર્યાના બીજા જ દિવસે સ્વામીશ્રીએ પુનઃ જૂનું ધોતિયું માંગેલું. તેઓની આ રુચિને સંતોએ વળી અલગ અલગ કારણો બતાવીને ઠેલેલી. પણ આજે તો સ્નાનાવિધિ બાદ સરસ લૂછી
તે જ કટકો ધારણ કરીને ઊભા રહી ગયેલા સ્વામીશ્રીએ મજબૂત માંગણી મૂકી દીધી કે જૂનું ધોતિયું લાવો, તે જ પહેરવું છે. તેઓના દઢ નિર્ધારને હવે કોઈ બહાના બાળ ન ઝુકાવી શકે એમ નહોતા. તેથી તેઓને જૂનું ધોતિયું આપવું જ પડ્યું. તેને સ્વામીશ્રી ધારણ કરવા લાગ્યા ત્યારે ધોતિયાના પ્રત્યેક તાણાવાણા ત્યાગ વૈરવ તને છે અતિરે રૂપે સ્વામીશ્રીની છબી ગૂંથતા ચાલ્યા.